નમસ્કાર મિત્રો, એટલે ગોદી મીડિયાનું એક રીલ જોયું કે કિસાનનો જે એમએસપી ગેરંટી માટે આવી રહ્યા છે એ કિસાનોને જો એમએસપી ગેરંટી આપી દઈએ તો મોંઘવારી વધી જશે. કિસાનોને એમએસપી ગેરંટી આપવાથી મોંઘવારી વધી જતી હોય, ભલે વધતી. એમએસપી ગેરંટી નહીં આપી કિસાનોને અને મોંઘવારી વધી જાય. પહેલાં આપણે લાયસન્સ સમજો કે 500-700-1000 રૂપિયામાં લાયસન્સ નીકળતું 2014 પહેલાં. અત્યારે લાયસન્સ કેટલા રૂપિયામાં નીકળે? 5000 રૂપિયામાં નીકળે. 5000 રૂપિયા ખર્ચો થાય. અને જીએસટી પહેલાં ભરવા પડતા 2014 પહેલાં. પેટ્રોલ ડીઝલની કિંમતો શું હતી? કઈ મોંઘવારીના લીધે પેટ્રોલ ડીઝલની કિંમતો વધારી? અત્યારે સીએનજીનો ભાવ રોકેટ ગતિથી વધી ગયા. એટલે આ બધી વાતો કેવી? અત્યારે 2014 પછી કોઈ ચીજ એવી મને બતાવી દો કે સસ્તી થઈ હોય. ચલો, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠા ઉપર જે કર નાખી દીધો હતો એને હટાવવા માટે બાપુએ દાંડી કૂચ કરી હતી. અને એ મીઠું તમે આજે જોઈ લો, એ મીઠા ઉપર જીએસટી. અને એ મીઠું આજે કેટલા રૂપિયામાં મળી રહ્યું તમે સમજી લો. તો એ મોંઘવારી નથી દેખાતી? ગમે ત્યારે ગમે તે કોઈ વસ્તુના ભાવ વધી જાય, આ થઈ જાય, તે થઈ જાય. દરેક વસ્તુ NCDXમાં અમુક વસ્તુઓ લઈ લીધી અને એના ઉપર સરકારને શું એ રમાય. NCDX, શેર બજાર, આ બધું શું કે ભાવ વધઘટ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, એના ઉપર શું સરકારને ટેક્સ નહીં મળતો? અને તમે આ દાયરામાં લઈ લો, NCDXના ને એ બધા દાયરામાં આ બધી જીરું હોય, રાયડો હોય, ફલાણું હોય, ઢીકણું હોય. આજ પ્રધાનમંત્રી મોદીજી કહેતા હતા કે ભાઈ કિસાનોનું, ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે કપાસ નીચો વેચાવો જ ના જોઈએ. અને ગુજરાતના કપાસની માંગ જે રહી, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, 2000 રૂપિયા ભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ, ના હોવો જોઈએ. અત્યારે 1400 રૂપિયામાં કપાસ વેચાય. 1400 રૂપિયામાં 1 વીઘો કપાસ વાવી અને એનું તમે બધું મૂળ કિંમત, પોસાય શક, દવાઓ, ખેડ કરાવો, પ્લાવ કરો, આ કરો, વીણવું, ચોપવું, પાણી, આ બધી ગણતરીઓ મારો તો અત્યારે 1400 રૂપિયા કપાસમાં શું મળે કિસાનને? અને જેને કિસાનને એમએસપી ગેરંટી માટે સમજો કે કોઈ એમ કહેતું હોય કે ભાઈ કિસાનની એમએસપી ગેરંટી ના અપાય, આ ના કરાય, તે ના કરાય, એવા લોકો 1 વીઘો ઘઉં વાવવા પડે, 1 વીઘો કપાસ વાવવા પડે, 1 વીઘો ડુંગળી વાવવી પડે અને પછી કુદરતના સામું એ લડવું પડે, ઝઝુમવું પડે. તમે કિસાન એટલે જ એને કુદરતે મારે. ગમે ત્યારે વાતાવરણ બગડી જાય, અનુકૂળ વાતાવરણ ન હોય, માવઠું થાય, આ થાય, તે થાય, વરસાદ પડે, પાક બધો તૈયાર કરીને આખા દિવસની, આખા મહિનાની 3-4 મહિનાની મહેનત હોય, ગમે ત્યારે વરસાદ પડી જાય તો એ કિસાન શું કરીએ? કિસાનને તો બિચારાને શું હોય? અને પછી છેલ્લે કંટાળે કિસાન એટલે પોતે આત્મહત્યા કરી લે. જે ભરોસો કુદરતે મારે એને તો ચોર મારે, મોર મારે, કોઈ રોજડો મારે, ભૂંડ મારે, બધો મારે. અને છેલ્લે પછી આ 2 પગાના કાળા માથાના જે સફેદ કપડો પહેરીને આખલાઓ ફરે એ મારે. અને એમએસપી ગેરંટી નહીં આપવાની, ના નહીં કરવાની, તે નહીં કરવાનું. ભાઈ તમે તમારું આ જર્સી મેં પહેરી હોય તો એ દુકાનવાળો, જર્સી બનાવવાવાળો નક્કી કરે એની કિંમત. અને આપણે એ કિંમતમાં જર્સી લાવી છે, આપણે કપડો પહેરી, કોઈ પણ માથામાં નખવાનું તેલથી લઈ કોઈ પણ આપણે કપડો પહેરીએ, આ કરીએ, તે કરીએ, ખાઈએ, બ્રશ કરીએ, કોઈ પણ ચીજ તમે જોઈ લો. લાઇટ બિલ એ સરકાર નક્કી કરે. વીજળી મોંઘી લાવવાની, મોંઘી વીજળી તમને આપવાની, એ સરકાર નક્કી કરે કે ના ભાઈ તમારે તો આ ભાવ જ વીજળી લેવી પડશે. એક દાડો જો આગું પાછું થયું, અત્યારે જીઓનું રિચાર્જ 750 રૂપિયામાં કરાવે, પહેલા જીઓ મફત આપતું હતું અને તમારે અત્યારે 750 રૂપિયા ભટ લઈને કપાઈ જાય. એક દાડો રાહ જોવા, 1 કલાકે કોઈ રાહ જોવા, 1 સેકન્ડે જેવું બેલેન્સ પૂરું પતી ગયું, ભાઈ તમે જય ગોગા. એટલે આ બધી વાતો રહી ને એ પહેલા આપણા નેતાઓએ એ સમજવું પડશે કે કો તો આપણે એને જાતે નક્કી કરો, કો તો તમે વાવો, તમે એનો પ્રેક્ટિકલ કરો, પછી નક્કી કરો. કિસાનોની દવાઓની કિંમત કોણ નક્કી કરે? તો એ કંપનીવાળા નક્કી કરે. કિસાનોના બિયારણો કિંમત કોણ નક્કી કરે? તો એ નક્કી કરે. કિસાનોના ટ્રેક્ટરની અંદર ડીઝલો જોય, આ જોય, તે જોય, ડીઝલની કિંમત કોણ નક્કી કરે? કિસાનોના ટ્રેક્ટર ઉપર ભાઈ જીએસટી, કિસાનોના ટ્રેક્ટરની કિંમત કોણ નક્કી કરે?
કશું કિસાનને કશું નક્કી નહીં કરે. એ કિસાન એનો પોતાનો પકવેલો માલની કિંમત એ નક્કી ન કરી શકે. અને એ શું કામ ન કરી શકે? કારણ શું? એ તો એને પકવ્યો, એ તો ચો ગૂગલ ઉપરથી કોઈ ડાઉનલોડ કર્યો અને એમાં ચો કોઈ પોણત કરવા કોઈ જીવ. એ તો મહેનત કરી, એની મજૂરી છે, એને પરસેવાની કમાણી, અને એને ધાન ઉત્પન્ન કર્યું. એ ધાનની કિંમત એ જ નક્કી કરે ને. અને ટીવી મીડિયાની અંદર બેસી જવું આ અમુક બધા અંધભક્તો, ગોબર ભક્તો, એટલે થોડી શરમ કરો. અને જે સાચું હે શું કામ નક્કી? ભલે મોંઘવારી વધતી, શું કામ હો ભલે વધતી, ભલે દૂધ થઈ જતું 100 રૂપિયે લીટર, વધવા દો. એમાં શું? બધા ખેતી કરવા વળગશી, બધા પશુપાલકો રાખશી. ખેતીમાં જો પોસાતું થઈ જશે તો બધા ખેતી કરશી. જે જતા રહે પોતપોતાના ઘઉં કરશી. જેને 2 વીઘા 4 વીઘા 5 વીઘા જમીન હોય વાવવા આપી દો, એ ચાલુ કરી દે છે કે ભાઈ ઉભો રહે, એના કરતા ઘરના ઘઉં કરો, 2 વીઘા ઘઉં કરો ઘેર, ઘઉં પોહાય. પશુપાલકનું 100 રૂપિયા દૂધ વેચાતું હોય તો તમારે 100 રૂપિયા દૂધ લાવવું પડતું હોય. પશુપાલકને ભાવ મળે. દરેક પોતે પશુપાલક એક એક ઘેર રાખવા માટે મજબૂર થઈ. બધાનો ઘેર હતો જ પહેલા, નતો કંટાળીને મૂક્યો. અને દેખાદેખીમાં છોકરાને વહુ નો આવે, છોકરાને કોઈ છોડી નો હાલે, ઘરમાં ભેંસ જોઈને લોકો જતા રહો. આ બધી માનસિકતાઓ તમારી. કિસાનોની વાતો કરે એટલે તમે જે બધું કહો એ બધું કિસાન જ પકવો. એ કોઈ ગૂગલ ઉપરથી થોડું ડાઉનલોડ થાય. ખાવું હ બધું અને મોટી મોટી સુફિયાણી ડાઈ વાતો કરવી એ ના થાય. એટલે એ ભલે મોંઘવારી વધતી, કોઈએ કોઈ બોલવાની જરૂર નહીં. કોઈ મીડિયા ને ફલાણું ઢેકણું ગોદીમ બોદી જે બંધ કરી નાખવાનું ખાવાનું, એમાં જુઓ તો મોંઘું લાગતું હોય બંધ કરી નાખવાનું. બાકી MSP ગેરંટી તો લેવાની જ છે અને થવી જ જોઈએ. શું કામ ન થવી જોઈએ? કિસાન આ દેશનો જગતનો તાજ છે, અન્નદાતા છે. અન્નદાતા એટલે તમને ખબર એનો મતલબ શું હોય? એટલે બોલતા પહેલા 7 વખત વિચાર કરવો પડે. એમ જો આવે ત્યાં બોલી જવાય ને એવું બધું ન હોય. વડાપ્રધાન શ્રી કોઈ દાડો એવું બોલ્યા કે હું મારા પિતાજી ખેતરમાં જતા તો હું ટિફિન લઈને જતો, અથવા હું પાણી વાળવા જતો, મેં રાત્રે આ કર્યું, મેં કોઈ દાડો 2 વીઘા ઘઉં કર્યા, આમ કર્યું, હું કપાસ વીણવા જતો, આવું કોઈ બોલે? કદી નહીં બોલે. એમને બધું કીધું, બધો હંગાથી નાતો એમનો હતો, આટલું બધું ફર્યા, 40 વર્ષ ભીખ માગીને ખાધું, પણ કોઈ દાડે એવું બોલ્યા કે હું કિસાનનો દીકરો છું, મારા પિતાજીએ ખેતી કરતા હું પણ જતો, આવું કોઈ દાડ બોલે? તમે હોબળ્યું? ચોય નહીં બોલવા હોબળવા મળે. બધું બોલ દે છે. પઠાણ કા બચ્ચા હું, સચ્ચા બોલતા હું, સચ્ચા કરતા હું, ગમે ત્યારે ગમે તે થઈ જાય. ઓના અંગાત નાતો, ઓના અંગાત નાતો. કોઈ દાડ કિસાનની વાત નહીં કરી. એટલે આવી બધી વાતો છે, માનસિક બીમાર છે લોકો. હમણાં પરસોત્તમ રૂપાલાજીનું એક નિવેદન આવ્યું, કિસાન વિરોધી છો, કિસાન આમ કરવાનું છે. એમને મતલબ એમ હતો કે ચૌધરી સાહેબજીને ભારત રત્ન એવોર્ડ આપી દીધો એટલે હવે કિસાનો કશું બોલશી નહીં. ચૌધરી ચરણસિંહ સાહેબજીને ભારત રત્ન એવોર્ડ આપી દીધો, એને લઈ અને કિસાન વિરોધી છો તમે, કિસાન આમ છો. પરસોત્તમ રૂપાલાજી કેટલું બોલતા હતા, આમ આપણા કોણ ફાટી જોય. વિડીયો હોપડીએ ને તો આપણને આમ એવું કરોસતા હતા. જઈને કરો છો કે અત્યારે કરો છો, કોણ ના પાડે? આવા તો કિસાનો આ બધા એવા છે કે એમનો સ્વાર્થ માટે આ લોકો ગમે તે હદ સુધી જોય. એમને 4 પાયાની ખુરશી ટકી રહેવી જોવે અને એના ફાયદા બતાવશે, એનું નુકસાન બતાવશે. એક એવી યોજના નહીં આ દેશની અંદર લાવવામાં આવી 2014 પછી કે જેના ફાયદા અને લાભ ગણાવવા માટે એ યોજના લાવવાવાળા પાર્ટીના લોકોને બજારમાં જવું પડે. કૃષિના 3 કાયદા લાયા, તમે જોઈ લેજો, બહાર નીકળવું પડ્યું. 378 દિવસ કિસાનોએ આંદોલન કરી અને છેવટે કંટાળ્યા. એટલે કોઈ આવું પાછા લઈ લો, યુપીમાં ચૂંટણીઓ આવી એટલે. આ મારી વાત એટલી જ છે કે અત્યારે તમે જે નાટકો ગતકડો કરી રહ્યા છો, પેરામિલિટરી ફોર્સ, એટલે લગાવાય. આ દેશના કિસાનો છે, જગતના તાજ છે, રોડ ખોદી દેવાય. એમને શું કામ આવા રોકવા પડે? કારણ શું? આવા દો ને ભાઈ, શાંતિપ્રિય રીતે આંદોલન કરશે. એમની વાત હોપડો, પછી તમારે જે કરવું હોય એ કરો. સમજ્યા તમે? અને એમને આવા દો. અત્યારે આ વાત નહીં દે. અત્યારે જેટલો બધો હથકંડા અપનાવ હોય એટલા બધા અપનાવી રહ્યા, પછી છેલ્લે કંટાળશે ને એટલે પછી કહે છે માફી. તો એવું શું કામ કરો? પાટીદાર અનામત આંદોલન વખતે બધો માતા બહેનોનો બધો બરાબરના બાર લાઈને ગાળો બોલી, આ કરી તે કરી, માર્યા. 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી દીધી. અને પછી છેલ્લે ધૂતરાષ્ટ્રની જેમ જોઈ રહ્યા પ્રધાનમંત્રી મોદીજી બધો તમાશો.
વિજયભાઈ રૂપાણીને બેહાડી દીધા, કદી એ ન જોયા હોય એવા મુખ્યમંત્રી. આનંદીબેન ન હટાય, પણ આ પાટીદારોને તો ઊંધા ચશ્મા પહેર્યા. અમને તો દેખાતું નહીં, જે હોદ્દા ઉપર બેઠા એ બધાને તો દેખાતું નહીં. એમને તો વાહવાહી કરવી. અને પછી મોદીજી છેલ્લે આવીને કોઈ સવર્ણ જ્ઞાતિને 10% અનામત આપવી પડશે, અને આપી. સમજો તો એટલે પહેલા ના દેવાય. આ બધો આ તોફો કરવાની જરૂર છે. આવું ના આવો તોફો રાજસ્થાનમાં કરેલો, ગુર્જર આંદોલન. એવો ને એવો તોફો હરિયાણામાં કર્યો, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. સરકાર ભારતીય જનતા પાર્ટીની તોફા કરવા રાજસ્થાનમાં 72 લોકોને ગોળીઓ ધરબી દીધી, હરિયાણામાં 32 લોકોને ગોળીઓ ધરબી દીધી, ગુજરાતની અંદર 9 લોકોને ગોળીઓ ધરબી દીધી. એટલે તમે શું કરો? અને આ એવું જ 378 દિવસ કિસાનોએ આંદોલન કર્યું, 750 કિસાનોને શહાદત થઈ ગઈ. છેલ્લે કંટાળ્યા એટલે શું બોલ્યા? યુપીમાં ચૂંટણીઓ આવી હતી, હારનો ડર લાગ્યો એટલે શું બોલ્યા? એમને યુપીમાં રિન્યુ કરવું હતું, નોકરી રિન્યુ કરવી હતી, એટલે કંટાળ્યા, ડર્યા. એટલે કોઈક આવી ગયા ટીવી ઉપર, અને પછી એના ફાયદા કે મોદીજીએ કેમ પાછા ખેંચ્યા, એના ફાયદા પાછા સમજાવવા નીકળ્યા. એક એવું એપીએમસી નથી, એક એવી જગ્યા નથી જો કિસાન જે 3 કૃષિના કાયદા લાવ્યા એના લાભ ગણાવવા માટે ન નીકળ્યા હોય. ઘેર ઘેર બધાના ઘેર નીકળે, કંટાળે, પાછા ખેંચીએ. તો એ શું લાભ ગણાય? એનું શું? કિસાન મારી વાત ન સમજી શક્યા, હું કિસાનને બરાબર સમજાઈ ન શક્યો, આ ના કરી છે. તમે કિસાનને કશું નતા સમજાઈ શકવાના. કિસાનોએ કીધું હતું કૃષિના 3 કાયદા લાવો, તમને હારા લાગ્યા અને તમારો ફાયદો કરાવો તો જે તે માણસોનો, એટલે તમે કૃષિના 3 કાયદા લાવો. આ એવું જ છે. ભલે મોંઘવારી વધતી, પણ દરેક માણસે જે અન્ન ખાતો હોય એ તમામ લોકોને કહેવા માંગુ છું, ચાહે કિસાન છે કે ચાહે નથી, પણ જે અન્ન ખાતો હોય, અન્નદાતાએ પકવેલું અન્ન ખાતો હોય અને પશુપાલકે ઉત્પન્ન કરેલું દૂધ પીતો હોય ને, તો એવા લોકોને આ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે તમે સમર્થન, સપોર્ટ ના આપી શકતા હોય ને તો મૂંગા મરો અને ઘેર બેહી રહો. તમારી સલાહની અને કોઈ અવળચંડાઈની જરૂર નહીં. બાકી મોદી ઝુકતા હે, ઝુકાને વાલા चाहिए. કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના માદરે વતન કરમસદ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરી હતી. અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ 32 થી 33 જિલ્લાઓની અંદર આવેદનપત્ર આલ્યો. અને એક આવેદનપત્ર જે ઓછી હતી ને એ બધાની નોંધ સરકાર દ્વારા લેવામાં આવી. અને કાલે પેપર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા એવી જાણકારી મળી કે ભાઈ જે આણંદ મહાનગરપાલિકા કરવાની હતી એની અંદર જે કરમસદનો સમાવેશ કરવાનો હતો એ મુલતવી રાખવામાં આવે છે. અને કરમસદને આ જ વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં પોરબંદર અને કરમસદને બંનેને સ્વતંત્ર હવાલો આપવાની વાત કરી હતી. એના બાદ જીતુભાઈ વાઘાણી તેઓ કરમસદના લોકો આંદોલન કરી રહ્યા હતા. એ આંદોલનમાં અમે પણ ગયા હતા, 2018ની સાલે છે કદાચ, સમર્થન કરવા માટે. એ વખતે જીતુભાઈ વાઘાણીએ તેઓ પારણા કરાવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું. અને એના પછી આ કાયદો લાવવામાં આવ્યો કનુભાઈ દેસાઈ દ્વારા, વિધાનસભા ગૃહની અંદર સત્રની અંદર બોલવામાં આવ્યું. એને લઈ અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ ભાઈ આવેદનપત્રો આલ્યો બધા અને તમામ. અને એની કાલે ખુશી મનાઈ. શું કામ ખુશી ન મનાવ? એવી રીતે આ મોટેરા સ્ટેડિયમ ઉપર જીવતા જે જગતિયું કરી દીધું પ્રધાનમંત્રીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી પોતાનું નામ લખાવી દીધું. એ પણ ઉતરી જશે. વાતો એ જ છે કે પ્રધાનમંત્રીજી જે કરી એ લીલાવ, બીજા કરે તો ખોટું. કેમ ભાઈ? પ્રધાનમંત્રીજી કોને હક આપ્યો? મોંઘવારી વધી જાય, મોંઘવારી વધી જાય, મોંઘવારી વધી. અત્યારે ચો સસ્તું હતા? અત્યારે શું સસ્તું હોય? શેમાં આપણે મોંઘવારીમાં આપણે આગળ છીએ કે ભાઈ મોંઘવારી નાબૂદ કરી દીધી એમાં છીએ? શું બેરોજગારી નાબૂદ કરી દીધી એમાં દેશ આગળ છે? શું ભૂખમરીમાં આપણે મિટાવી દીધી?
અહીંયા તો એક જ સિસ્ટમ ચાલે છે, કોંગ્રેસ મુક્ત ભારતનું વોટ ચલાવવામાં આવી રહી છે. પણ એવું નહીં, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીએ, બેરોજગારી મુક્ત ભારત બનાવીએ, કર્જ મુક્ત ભારત બનાવીએ, આવું બધું નહીં. સીધી વાતો કદી નહીં કરવાની. અને પ્રધાનમંત્રીજીના કોઈ પણ પ્રધાનમંત્રી 2014 પહેલા કેટલાય પણ પ્રધાનમંત્રીજીઓ આવી ગયા. કયા પ્રધાનમંત્રીજી 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફર્યા? મને બતાવો. કયા પ્રધાનમંત્રીજી 15 કરોડની ગાડીમાં ફર્યા? કયા પ્રધાનમંત્રીજી ફર્યા? બતાવો મને. આઝાદી પછી અમૃતકાળમાં એક જ એવા પ્રધાનમંત્રીજી છે 15માં કે જે પોતે 80 કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરીને પોતે 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે. અનંત ભક્તો, ગોબર ભક્તો, કિસાનો BMW લઈને ફરે, તેમને પેટમાં બળતરા થાય, પીછવાળા બળતરા થાય. શું કા ભાઈ, કિસાનને શું અધિકાર નહીં? એ કિસાન, એના છોકરા, એ કિસાનના બાપા, એ બધો મહેનત મજૂરી કરે, એટલે BMW અને મર્સિડીઝ ને એ બધી ગાડીઓમાં ફરે. શું કામ ન ફરે? એ કોઈને દેખાતું નહીં કે ના ભાઈ ન બોલાય, કે ભાઈ જે બોલવાનું છે એ હિંમત નહીં. અંધભક્તો કોઈ દાડે એવી કોમેન્ટ નહીં મૂકે કે ભાઈ 40 વર્ષ પ્રધાનમંત્રીજીએ ભીખ માગી, લોકોના ઘેર ઘેર જઈને ભીખ માગીને ખાધું. એ પ્રધાનમંત્રીજી 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે છે, 15 કરોડની ગાડીમાં ફરે છે. શું કા ભાઈ? અને કોના પૈસેથી? કોરોના કાળની અંદર એ નતા કહેતા? મને તો એ થાય કે માસ્ક તમે ન પહેર્યું હોય, તમારા ભાઈ 1000 રૂપિયા દંડ ઉઘરાયો. આ લોજિક જ મને તો હજી મગજમાં નહીં બેસતું. તો ચાલુ તમને ખરેખર અમારા જીવની ચિંતા હોય તો તમે 1000 રૂપિયા અમારા ભાઈથી શું કામ ઉઘરાવો? તો તમે અમને 25 રૂપિયાનું માર્ક્સ આપો. તમે વેક્સિન આપીને એની વાહવાહી લૂંટતા હોય તો માર્ક્સ આપીને વાહવાહી લૂંટો. અને તમારા પાસે એવી કોઈ ગેરંટી છે કે માસ્ક પહેરવાથી કોરોના નહીં થાય? તો તમે 1000 રૂપિયા છે એના ઉઘરાયા, લોજિક મને હજી મગજમાં નહીં બેતું. અને કરોડો રૂપિયા ગુજરાતમાંથી ઉઘરાવવામાં આવ્યા, એ જ્યાં કોણ લઈ ગયું, શું થયું, કોઈ હિસાબ જ નહીં. 1 રૂપિયાનો હિસાબ નહીં. રેમડેસિવિર 5000 CR પાટીલ કમલમની અંદર વેચે, ચોથી લાયા. અને લોકો 50,000, 10,000, 20,000 મન ફાવી એવી કિંમતે રેમડેસિવિર ડુપ્લિકેટ થતો હતો. મને તો આ સમજણ જ ન પડી. આ લોજિક હજી નહીં સમજણ પડતી. અને કોઈ એવો વડાપ્રધાન મેં જોયો નહીં કે તાલી, થાળી, ઘણ, ટોર્ચ લાઇટ, ફ્લેશ લાઇટ કરાવ અને છેલ્લે કંટાળ્યા એટલે કોઈ બધા આત્મનિર્ભર થઈ જાય. એટલે પ્રધાનમંત્રી આ દેશની જનતા આત્મનિર્ભર જ છે. તમે 40 વર્ષ ભીખ માગી તો એ જનતાએ ભીખ આપી, લોકોએ ભીખ આપી. તો તમે લોકો પર નિર્ભર હતા એ વખતે, કારણ કે ભીખ માગીને ખાધું. એના પછી તમે જનતાના ટેક્સના પૈસેથી તમે આ તાગડધીન ના કરો તો તમે જનતા નિર્ભર હો અને તમે અમને આત્મનિર્ભરની સલાહ આલો. વાત આ રહી લોજિક સમજવાનો. ભલે પ્રધાનમંત્રીજી છે ભાઈ કર, એની કોઈ ના નથી, પણ મીઠાની અંદર, લોટની અંદર જેટલું મીઠું ખપાય એટલું જ ન ખાય. 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર હોય. એ દેશના પ્રધાનમંત્રીજી 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે તો સવાલ તો થાય. 9.27 લાખ રૂપિયાનો સૂટ પ્રધાનમંત્રીજી ઓબામાનું મળવા ગયા વખતે બનાવેલો હતો. પ્રધાનમંત્રીજીની સૂટની કિંમત. એક એવું કપડું બતાવી દો કે પ્રધાનમંત્રીજીએ એક વખત પહેર્યું, બીજી વખત પહેર્યું હોય આ 9.5 પોણા 10 વર્ષની અંદર. બતાવો મને. અને જેવા ટીકટોક કોઈ એવો પ્રધાનમંત્રીજી બતાવો મને આ દેશના કે જેઓ મેકઅપ મેન રાખતા, કે મેકઅપ તૈયાર થઈ અને બધું કમ્પ્લીટ કરી સજી તજીને પછી નીકળવાનું. કોઈ બતાવો મને, ચલો. અને પ્રધાનમંત્રીજી કહે હું ગરીબ છું. તમારા જેવા ગરીબ તો આ દેશની 142 કરોડ જનતા બની જાય અને બનાવી દો. વાત આ. અને અંધભક્તો, ગોબર ભક્તો, એટલે તમારા બોલવાનો સવાલ, તમારામાં તાકાત નહીં. તમે સવાલ કોનું કરાય? સત્તાધારી પક્ષને કરાય, પ્રધાનમંત્રીજીને કરાય. કિસાનોને કશું સવાલ ન કરાય. કિસાનોને તમે શું રોવા જ્યા? શું પ્રધાનમંત્રીજી રોવા જ્યા? માલ તૈયાર પડ્યો હોય, આમ થયું હોય, તેમ થયું હોય, અને આમ થયું, આમ કરવાનું, તેમ કેટલો ભાષણો. મુખ્યમંત્રી હતા એટલે પાકિસ્તાનની ભાષામાં જવાબ આપવો જોઈએ, ચાઇનાને લાલ આંખ દેખાડવી જોઈએ. શું થયું? આ તો કિસાનો સાથે બર્બરતા કરવામાં આવી.
આ કોઈ ચાઇનાથી આવી રહ્યા? આ પાકિસ્તાનીઓ, આતંકવાદીઓ? તો એમના અંદર એમને આવા નહીં દેવા માટે કેટલો ખર્ચો કરવામાં આવી રહ્યો? પેરામિલિટરી ફોર્સ, બાપ દીકરાને, ભાઈ ભાઈને, કાકા ભત્રીજાને, આમને સામને. અને તમાશો જોઈ રહ્યા અને શીખોમણો આલે. અંદર તો મીડિયામાં અમુક અમુક ઊંઠના પૈસા બાકી હોય એ માઇકમાં આવીને બોલતો હોય છે કિસાનો ન લેવું જોઈએ. એટલે આ તારો જન્મ થયો, ઊંઠના પૈસા હજી બાકી છે હાલ્યા. એક વખત વીઘો ઘઉં કરો એટલે સમજણ પડે. પ્રેમે કરવાનું ભૂલી જો ને ભાષણો ભૂલી જો ને બધું ભૂલી જો. અને વીઘો જો ગવાર કરી દીધી ને તો બધું ભૂલી જો. એક વીઘો ગવાર વાઈ દીધી હોય ને પછી જે એની ખો કાઢ્યા ને બધું ભૂલી જો. કે શું કરાય ને શું ન કરાય. એ જે ખેતી કરે, જે પશુપાલકો, આ રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, અમારા ઘણા છે. હવે અમારા આમ તો જો કે પાટીદારોમાં તો બધું ના બરોબર થઈ ગયું. એમ કે અભાગ્ય કોક એવું કોક બિચારું છે રાખતું છે ગોમડો બોમડો. બીજો અમારા ઉનાળા ગામમાં તો પાટીદારોમાં તો અમારા કમોણિયા પરિવારમાં તો એક પશુ નહીં કોઈની. એક બે તબેલાઓ છે એ બહાર રાખી છે. પણ મી કરેલો 4 વર્ષ તબેલા, ચોય હોદા ભેગા જ ન થાય. ચોય હોદા ભેગા ન થાય કદી. કદી હોદા ભેગા ન થાય. અને તમને કેવલ ના કેવલ નુકસાન. પણ એક ખરું કે તમારે જે રેલી આવે વાછડી એને તમે મોટી કરો, એ ગાય બને, એ તમારો નફો. બાકી તમને કશું મળે ન. અને ઘરનું દૂધ ખાલી ચોખ્ખું ખાવા મળે, એ તમને ફાયદો. પણ જેટલી જભા મારી છોકરાની જોન જવાની હોય અને તબેલો જો તમારો હોય તો પહેલાં તમારે એમને ખવડાવવું પડે, દોવા પડે, તૈયાર કરીને ખવડાવીને કમ્પ્લીટ કરીને છોકરાને જોન અડધો કલાક લેટ થાય ચાલ. અને પછી ઘેર આવીને નો. અને પછી તોય હોમલ્યા વેવાઈ કે ચોય બાજુમાં બેઠા હોય કોકના તો એ કોક એમ કહે એટલે સોણ મેં કાયો ખબર પડી જાય કે આ અમને તબેલો છે વેવાઈને. અને પગની એડીઓ ને બેડીઓ ને બહેનોની તો જોજો બધી વાઢિયા ફાટી જઈ હોય. કારણ કે બિચારાનું મૂત ગાયનું આ જરણ ને ભેંસનું ને એ બધું વાગ્યું હોય અને સાણમાં રહેવાનું પેડીઓ ને બેડીઓ ફાટી જાય. અને બાપડો કદી એ નવરો ન પડે. સવારે 5 વાગે ઉઠવાનું, હલો ચાલુ થાય અને જોન છોકરાની જો ઓળાવાની હોય 4 વાગે તો એ છોકરાને ત્યાં મેલી અને જે નીકળી જાય બહેનોને કે ના ભાઈ પેલા દોવાનો ટાઈમ થયો કુકવા કરતો હોય હા હું હોય આવીને પોણી પોણ આ કરો ને તે કરો. જેટલા ડકલા હોય એ રાખો તો સમજણ પડે બધી. બાકી બોલી દેવાથી કશું ખબર ન પડે. એક રાખો ખાલી 1 લીટર દૂધ દોવો. ગાય દૂધ આપે એટલે દૂધ આપવાનું હોય ને દોવું પડે. ભેંસ દૂધ આપે છે, ભેંસ દૂધ આપે દોવું પડે. અને દોતા યાદ આવી જાય નાની માં આ ઓગળો ને બોગળો બધો હજળ બંધ થઈ જાય. 4 દાડા તો શીખતા તો આવા ભંભોલા જેવા ઓગળો થઈ જાય ને એવો દુઃખી એવો કળ વાત જવા દો. એવું નહીં. એ ડોબો રાખીએ ને તો ડોબા જેવા થવું પડે. આવું ગુજરાતીમાં કહેવત છે. તો ડોબો રોય. એ કોઈ સારો પ્રસંગ, ખોટો પ્રસંગ, ફલાણું ઢેકણું ચોય ટાઈમસર કદી એ ન જઈ શકો. એક બકરું રાખો તો એવું થાય. એટલે આ બધી વાતો રહી ને કોઈની ખોટી કરી અને કોઈએ અંધભક્તે ગોબર ભક્તે કે કોઈ પણ વ્યક્તિએ સમજ્યા વિચાર્યા વગર વાતો મૂકવી નહીં. દૂધ હોય એટલે 100 રૂપિયા લીટર જ મળવું જોવે. ડુંગળી 50 રૂપિયે નેચર મળવી જ ન જોવે. કદીએ જેને ખાવી એને ખો, ન ખાવી રવા દેવાનું, મૂળો ખાઈ લેવાનું સસ્તો હોય તો. 50 રૂપિયે કિલો ડુંગળી મળવી જ જોઈએ તો જ કિસાનનું કોક પાલવા. 25-30 રૂપિયે બટાકું મળવું જ જોઈએ કિલો ફિક્સ. શાકભાજી તમારે મજા બધી લેવી. પ્રધાનમંત્રીજી અલ્પેશભાઈ ઠાકોરે એકદાર કીધું તો મોંઘું મશરૂમ ખાવાવાળા પ્રધાનમંત્રીજી. તો મશરૂમ મોંઘું આવે તો એ પ્રધાનમંત્રીજી ખોઈ કના બાપની દિવાળી. આવું અલ્પેશભાઈ કહેતા, અલ્પેશભાઈ ઠાકોર. મોંઘું મશરૂમ ખાવાવાળા પ્રધાનમંત્રીજી મોદી. તો પ્રધાનમંત્રીજીનું મશરૂમ મોંઘું આવે, ખાવું મશરૂમ પણ મોંઘું આવે તો ખોઈ પ્રધાનમંત્રી. કારણ કે એ પ્રધાનમંત્રીજી જનતાના ટેક્સના પૈસેથી મશરૂમ ખાવું ને વાઈન ખોજ ખબર પડે કે મશરૂમ જેવી રીતે એનું ઉત્પાદન થાય. વાત આ
એટલે કોઈએ કોઈ વિરોધ કરવાની જરૂર નહીં અને કોઈ બોલવાની જરૂર નહીં, કોઈ તૂતી વાગવાની નહીં. કિસાનો MSP ગેરંટી લેવા માટે આવી રહ્યા છે, કોઈનું રાજીનામું લેવા નહીં આવી રહ્યા. અને કિસાનોની MSP ગેરંટી ન મળવી જોઈએ તો જય છે અને ખેતી ચાલુ કરાવી દો. ખેતીમાં જો આવું હોય તો ખેતીમાં બહુ મળતું હોય, ફલાણું હોય, ઢીકણું હોય અને મોંઘવારી વધી જાય તો જય છે કરે 2 વીઘા ખેતી આલે રાજીનામું ઘઉં કરે. એ બેસી ગયા BCCI સેક્રેટરી બની તો કર ખાલથી ખેતી ચાલુ. અમિત શાહ એવું કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને કોઈ કે ભાઈ પકોડા તળવા રોજગારી હોય તો એ પકોડા તળવા જવું. મોદીજીએ બોલ્યા હતા સુધીર ચૌધરીના ઇન્ટરવ્યુમાં, ભાઈ તમારા ચેનલના બહાર કોઈ પકોડા તળતો હોય તો એ શું રોજગારી ના કહેવાય? તો મોદીજી જય શાહને ચાલુ કરાવો પકોડા, જય શાહ પકોડા સેન્ટર કરો ચાલુ, અમે ખાવા જઈશું. એને BCCI સેક્રેટરી બનાવવાના, મારા ભાઈ પકોડા બનાવવા ભણેલા ગણેલા છોકરા ભાઈ, એ કોઈ ન હબળે. એને જીવિકા કહેવાય, રોજગાર ન કહેવાય. જીવવા માટે કોક તો કરવું પડે કે, તો બૂટ પોલિશ કરે તો એને શું રોજગાર કહેવાય? કંટાળે શું કરે, સાસ વેચવાય જાય, અમે વેચી વાત આ. પણ તમને જે ભણ્યો જ નહીં વ્યક્તિ એને રોજગાર શું અને જીવિકા શું એની શું ખબર હોય? એટલે કિસાનોના સમર્થનમાં રહેજો. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો